નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્યારે ઇન્ડિયન આર્મીની ભરતી માટેની ઓફિશિયલી નોટિફિકેશન જાહેર થઈ ત્યારે આપણી આ ચેનલ પર વિડીયો બનાવીને મૂકવામાં આવ્યો હતો। તો મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ્સ હતી કે બાકીના જે જિલ્લાઓ છે તેની ભરતી ક્યારે આવશે। તો મિત્રો, એ ભરતી જાહેર થઈ તેની અંદર ઘણા બધા જિલ્લાઓનું નામ છે નહીં। તો મિત્રો, બાકીના જિલ્લાઓની ભરતી ક્યારે આવશે તેમજ આ ઇન્ડિયન આર્મીની ભરતી અંગેની ઘણી બધી અગત્યની અપડેટ્સ છે। તો તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવો તેવી વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે। અને મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે ઇન્ડિયન આર્મીની અંદર જોઈન થવા માંગો છો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે તેના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને ઇન્ડિયન આર્મીની ભરતી અંગેની કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। તો મિત્રો, જોઈએ આ ઇન્ડિયન આર્મીની ભરતી અંગેની કેટલીક અગત્યની મહત્વપૂર્ણ માહિતી। તો મિત્રો, વિડીયોમાં આપ જોઈ શકો છો કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા મિત્રો એક આ પ્રકારની ઇન્ડિયન આર્મીની ભરતી માટેની કેટલીક અગત્યની માહિતી છે તે બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, આગામી મહિનો ફેબ્રુઆરી 2021માં દેવભૂમિ દ્વારકા ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળા વિશે કેટલીક અગત્યની માહિતી જોઈએ। તો મિત્રો, બોટાદ જિલ્લામાં ખમીરવંતા યુવાનો માટે મિત્રો ઇન્ડિયન આર્મીની અંદર જે યુવાનો જોઈન થવા માગે છે તેમના માટે તારીખ 1/2/2021 એટલે મિત્રો 1 ફેબ્રુઆરી 2021 15/2/2021 મિત્રો તારીખ નોટ કરી લેજો। તો મિત્રો, 15 ફેબ્રુઆરી 2021 દરમિયાન તો મિત્રો અહીંયા હાઈસ્કૂલનું નામ આપેલું છે NDS હાઈસ્કૂલ દેવભૂમિ દ્વારકા ખાતે ફક્ત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓનો વસવાટ કરતા શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે તો મિત્રો કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે તે જોઈ લઈએ કે સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક અને સોલ્જર સ્ટોર કીપર તેમજ મિત્રો સોલ્જર ટ્રેડ્સમેન વગેરે કેટેગરી માટે થલ સેના ભરતી કાર્યાલય જામનગર દ્વારા લશ્કરી ભરતી મેળો યોજાનાર છે। તો મિત્રો, આ ભરતી મેળો છે જામનગર યોજાવાનો છે। તો મિત્રો, અહીંયા પોસ્ટ આપેલી છે જે તમે જોઈ શકો છો। તેમજ આ ભરતી મેળો છે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓ માટે છે। તો ઘણા બધા મિત્રોની કમેન્ટ્સ હતી કે આ બાકીના જે જિલ્લાઓની ભરતી છે એ ક્યારે આવશે। મિત્રો, એ પણ હવે ટૂંક સમયની અંદર જાહેર થઈ જશે। તો મિત્રો, જ્યારે પણ ઓફિશિયલી નોટિફિકેશન આવશે તો તમને જાણ કરવામાં આવશે। તો મિત્રો, બનાસકાંઠા છે, પાટણ છે વગેરે ઘણા બધા જિલ્લાઓની ભરતી છે હજી બાકી છે, તો તેની પણ ઓફિશિયલી નોટિફિકેશન ટૂંક સમયની અંદર આવી જશે। તો મિત્રો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। જ્યારે પણ માહિતી આવશે ત્યારે તમને સૌથી પ્રથમ આ ચેનલ પર માહિતી મળી રહેશે। તો મિત્રો, એ તમારી ઉંમર છે એ 17.5 વર્ષથી ઉપર હોવી જોઈએ અને 23 વર્ષથી વધુ ન હોય। તો મિત્રો, તમારી ઉંમર છે એ 23 વર્ષથી વધુ પણ ના હોવી જોઈએ। તેમજ ભરતીની કેટેગરી વાઇઝ નક્કી કરવામાં આવેલ શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા ફક્ત સક્ષમ પુરુષ ઉમેદવારો માટે ઉમેદવારો જ મિત્રો આ ભરતી મેળાની અંદર ભાગ લઈ શકશે। તો મિત્રો, મહત્તમ ઉંમર એટલે ઉંમર મર્યાદા 23 વર્ષ છે અને શારીરિક માપદંડ આપેલા છે તેમજ શૈક્ષણિક લાયકાત આપેલી છે। તે પ્રમાણે જ મિત્રો તમને આગળના વિડીયોમાં માહિતી આપી દીધી છે। તો એ પ્રમાણે તમે લાયકાત ધરાવતા હશો તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, હવે કઈ વેબસાઇટ પરથી હોય તો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। તો મિત્રો, આ વેબસાઇટ આપેલી છે કે www.joinindianarmy.nic.in। તો મિત્રો, આ ઇન્ડિયન આર્મી માટેની ઓફિશિયલી વેબસાઇટ છે જે નોટ કરી લેજો અથવા તમે વિડીયોનો સ્ક્રીનશોટ લઈ લેજો। તો મિત્રો, તેના પર રજિસ્ટ્રેશન કરેલ હોવું ફરજિયાત છે। તો મિત્રો, આ વેબસાઇટ ઉપરથી તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન તો મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યારે કરવાનું છે તે પણ માહિતી જોઈ લઈએ। તો તારીખ 10/12/2020 તો મિત્રો 10 ડિસેમ્બર 2020 થી તારીખ 18 જાન્યુઆરી 2021 સુધી તમે મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો। તો મિત્રો, 18 જાન્યુઆરી 2021 મિત્રો તેની લાસ્ટ ડેટ છે અને ઓફિશિયલી આ વેબસાઇટ છે। તો આ ઉપરાંત કેટલીક અગત્યની માહિતી છે તે પણ જોઈએ કે થલ સેનામાં જોડાવા ઈચ્છુક યુવાનો જેમણે અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરાત અનુસંધાને નિયત માધ્યમથી અરજી કરેલ હોય તેઓએ પણ ફરીથી વેબસાઇટ પરથી નવેસર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ઘણા મિત્રોએ પહેલાં જે ઓનલાઈન અરજી કરી દીધી હતી અને ત્યારબાદ ભરતી મેળો જે મોકૂફ રાખવામાં આવ્યો હતો તે ઉમેદવારો પણ ફરીથી એપ્લાય કરવું પડશે। તો મિત્રો, જે ઉમેદવારો પ્રથમ જે ઓનલાઈન અરજી કરી હતી તો તેમને ફરીથી ઓનલાઈન અરજી કરવી જરૂરી છે। તો આગળ જોઈએ કે થલ સેના ભરતી કાર્યાલય હેલ્પલાઇન નંબર આપેલો છે। તો મિત્રો, આ ભરતી અંગે તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો અહીંયા એક મિત્રો કોન્ટેક નંબર આપેલો છે જેના ઉપર તમે કોન્ટેક કરીને સંપર્ક કરી શકો છો। તો મિત્રો, આ હતી આર્મી ભરતી અંગેની કેટલીક ઓફિશિયલી માહિતી। તો મિત્રો, હવે બીજા જે બાકીના જિલ્લાઓ છે તેની ભરતીની કોઈ પણ અપડેટ્સ આવશે તો તમને વિડીયો દ્વારા જાણ કરવામાં આવશે। તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ફરી મળીશું।